મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં લોકડાઉનને લઈને કડક નિયંત્રણો અમલી બનાવાયા છે અને જે અત્યારે જે અઘોષિત લોકડાઉન છે તેની સમય મર્યાદા વધારીને 12મી મે સુધી કરવામાં આવી છે। એટલે કે અત્યારે સુધી રાજ્યમાં 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ હતો, હવે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે। રાજ્યમાં કુલ 36 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુ અમલી બનશે। વધુ 7 શહેરોમાં કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે, જેમાં ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસામાં કડક નિયંત્રણો અમલી કરવામાં આવશે। ઉપરાંત મોડાસા, રાધનપુરમાં પણ રાત્રિ કર્ફ્યુ અમલી બનાવવામાં આવશે। વિસનગરમાં પણ રાત્રિ કર્ફ્યુ લગાવવાની જાહેરાત રાજ્ય સરકાર કરી શકે છે। અત્યાર સુધીમાં 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલી છે। કોરોનાને લઈને રાજ્ય સરકારે કોર કમિટીની બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં જે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે તેમાં રાજ્યમાં હાલ સંપૂર્ણ લોકડાઉનની કોઈ જ શક્યતાઓ નથી, પરંતુ જે 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ જે અમલી બનાવવામાં આવ્યો હતો તે રાત્રિ કર્ફ્યુ હવે 12મી મે સુધી આગળ લંબાવવામાં આવ્યો છે। આ ઉપરાંત અન્ય 7 શહેરોનો પણ રાત્રિ કર્ફ્યુમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, વિસનગરમાં પણ હવે રાત્રિ કર્ફ્યુ રહેશે, એટલે કે રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી રહેશે। તો સાથે જ આવશ્યક સેવાઓ અને કરિયાણાની દુકાનો પણ રાજ્યમાં ચાલુ રહેશે। રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન આવશે કે નહીં, જે અટકળો હતી તેના ઉપરથી આખરે પડદો ઉચકાઈ ગયો છે અને હવે રાજ્યમાં 36 શહેરોમાં માત્ર રાત્રિ કર્ફ્યુ જ અમલી બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો છે। રાજ્યમાં 12મી મે સુધી જે કડક નિયંત્રણો છે તે યથાવત રહેશે। આવતીકાલે 5મી મે જ્યારે સમય મર્યાદા પૂર્ણ થઈ રહી હતી અઘોષિત લોકડાઉનની, તે સમય મર્યાદા વધારવામાં આવી છે અને 12મી મે સુધી અત્યારે જે પ્રતિબંધો છે, જે કડક નિયંત્રણો છે રાજ્યમાં, તે યથાવત રહેશે। જોકે 29 શહેરો ઉપરાંત અન્ય 7 શહેરોનો પણ રાત્રિ કર્ફ્યુમાં સમાવેશ કરવામાં આવ્યો છે।